જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 34થી 40 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 9માં પેમ્ફલેટના પ્રશ્ન નંબર 41થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 41નું વિધાન આ રીતનું છે. એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડની એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડની કેઆઈ સાથેની પ્રક્રિયા જણાવો. કેઆઈ સાથેની પ્રક્રિયા જણાવો. બોલો, પ્રશ્નમાંથી જવાબ શોધીએ. તો પહેલું એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે સાદામાં સાદું એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે એરોમેટિક ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે એનિલિન થાય. તો આપણે એનિલિન લઈશું. એનિલિન ઉપર બેન્ઝીન એટલે કે એનિલિનનો ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર લઈશું. તો N ટ્રિપલ બોન્ડ NCl આ માઇનસ આ પ્લસ. બોલો, આને કેઆઈ સાથે ગરમ કરવાનું છે કેઆઈની હાજરીમાં સેજ, બરોબર. તો ધ્યાન અહીંયા રાખજો. આપણે અહીંયા શું થશે પહેલાં આ વિચારી લઈએ. આપણે જે પ્રશ્નમાં આપ્યું છે એમાંથી વિચારીએ તો એકચ્યુઅલી અહીંયા કેઆઈની સાથે ગરમ એટલે એટલું બધું ગરમ નથી કરવાનું, કારણ કે આ ઓલરેડી અસ્થાયી જ છે. 5 ડિગ્રીથી ઊંચું તાપમાન આવશે એટલે ઓટોમેટિક પ્રક્રિયા કરવા માંડશે, એટલે આપણે અહીંયા ગરમ કરવાની જરૂર નથી. બોલો, કે આઈ સિમ્પલ વિચારો. કે ધન વિભાજિત આઈ માઇનસ. અહીંયા આઈ માઇનસ છે, આઈ માઇનસ છે, પણ આયોડિન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. ધ્યાનથી સમજજો. આયોડિન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. અહીંયા ક્લોરિન એ વધુ વિદ્યુત ઋણ તત્વ, જોજો, ક્લોરિન એ વધુ વિદ્યુત ઋણ તત્વ નાઇટ્રોજન સાથે જોડાયેલું છે, જ્યારે આયોડિન ઓછું વિદ્યુત ઋણ તત્વ જે વિદ્યુત ધન તત્વ સાથે જોડાયેલું છે. સમજવા પ્રયત્ન કરજો. આ બે ગુંડા છે, આ બે ગુંડા છે, પણ આ મોટો ગુંડો છે. જોજો, આ મોટો ગુંડો છે, આ નાનો ગુંડો છે. મોટા ગુંડા પાસે ઓછા પૈસાવાળો જેને લૂંટનાર એટલે શેઠ છે. ચલો ને આપણે શેઠ લખીએ, બરોબર. ઓછા પૈસાવાળો શેઠ છે, જ્યારે આની પાસે વધુ પૈસાવાળો શેઠ છે. બોલો, આવી પરિસ્થિતિમાં શું થશે? તો આ મોટો ગુંડો છે, આ નાનો ગુંડો છે. મુંડો નહીં હો ભાઈ, ગુંડો. બોલો, હવે તમારે કંઈ વિચારવાનું રહ્યું ખરું? તો મોટો ગુંડો કોને લૂંટશે? ભલે જ્યાં સુધી મોટા ગુંડાને વધુ પૈસાવાળો શેઠ ના મળે ત્યાં સુધી તો આને લૂંટવાનો છે, પણ આપણે એને ઉમેર્યું તો હવે આ આને લૂંટશે ને આ આને લૂંટશે. તો KCl ને લઈને જતો રહ્યો KCl. હવે નટુ તો બિચારો દુઃખી હતો જ, એને તો આ બે જણાએ પકડી રાખ્યો હતો. જેવો તો હું અહીંયા લખીશ KCl. એવો જેવો KCl દૂર થયો, બોલો, નટુ નાઠો. અને નટુ નાઠો તો હવે વધ્યું શું? તો ફિનાઇલ આયન વધ્યો. તો ફિનાઇલ કેટાયન કહેવાય, કારણ કે નટુ ઇલેક્ટ્રોન પોતાના લઈને ગયો છે એટલે પ્લસ વીજભારિત. એ પ્લસ સાથે આ માઇનસ જોડાય તો શું મળી જાય? આયોડિન. એટલે બેન્ઝીન ઉપર આયોડિન એટલે કે આયોડો બેન્ઝીન. બોલો, કશું જ છે નહીં, તમે પ્રક્રિયાને નાહકની ગોખો છો. પ્રશ્નમાંથી જવાબ શોધતા વિચારો. આપણે બે પ્રક્રિયકો ભેગા કરીએ ત્યારે શું થાય એ 11મા ધોરણના 3જા પાઠના આધારે વિચારવાનું રહે. ફરી એકવાર રિપીટ કરું છું. બોલો, આપણે શું કર્યું અહીંયા? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની કેઆઈ સાથે પ્રક્રિયા કરી. બોલો, આગળનું બધું તમને ખબર છે. અહીંયા Cl વધુ વિદ્યુત ઋણ એટલે કે મોટો આઈ ગુંડો, પણ આ મોટો ગુંડો, આ નાનો ગુંડો. નાના ગુંડાને અહીંયા ઇલેક્ટ્રોન આપવાવાળો એટલે કે સરળતાથી આપી શકે એવો વધુ પૈસાવાળો સેટ છે, વધુ ઇલેક્ટ્રોનવાળો સેટ છે. પૈસાની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન લખીશું. જ્યારે અહીંયા ઓછા ઇલેક્ટ્રોનવાળો સેટ છે, તો શું કરશે? આ બંને અદલા બદલી કરે
એટલે બોલો અહીંયા પહેલું KCl છૂટું પડે, નટુ દબાયેલો પડ્યો તો એ બિચારો ભાગી ગયો, જેવો Cl ગયો એવો, અને બેન્ઝીન ઉપર આઈ જોડાઈ ગયું. હવે 11મા ધોરણમાં આપણે ક્લોરિનેશન ને બેન્ઝીનનું ક્લોરિનેશન ને બ્રોમિનેશન ભણ્યા હતા, પણ ફ્લોરિનેશન કે આયોડિનેશન નહોતું આવ્યું. એનું કારણ આપણે આગળ ભણી ગયા છીએ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં. ફ્લોરિનેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે એટલે વિસ્ફોટક છે એટલે આપણે કરતા નથી, અને આયોડિનેશન પ્રક્રિયા ખૂબ જ ધીમી છે એટલે આપણે કરતા નથી. તો આવી પરિસ્થિતિમાં આનો ઉપયોગ કરી અને આયોડો બેન્ઝીન બનાવી શકાય. એવી રીતે બોલો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટેની પ્રક્રિયા આપણે ભણી ગયા હતા ત્યાં, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયાઓ યાદ છે ને? તો એ અહીંયા બરોબર. તો આ તમારો પ્રશ્ન નંબર 41 પૂરો થયો. બોલો આમાં લખાણમાં શું લખીશું? તો એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડના એરોમેટિક વલયમાં સીધું આયોડિન દાખલ કરી શકાતું નથી, પરંતુ એરિન ડાયઝોનિયમ ક્ષારના દ્રાવણની KI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અનુવર્તી આયોડો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. બસ આટલું જ લખવાનું છે. મેં હાલ કહ્યું એમ કે સીધું બેન્ઝીનમાંથી આયોડો બેન્ઝીન મેળવી શકાતું નથી, પણ જો એનિલિનિયમ ડાયઝોનિયમ ક્લોરાઇડની KI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાં આપણને આયોડો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. બોલો ક્લિયર? તો આ થઈ તમારી પ્રશ્ન નંબર 41. ચલો એ જ રીતે હવે પ્રશ્ન નંબર 42ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 42નું વિધાન છે, એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ફ્લોરાઇડની બનાવટ. બોલો હાલ આપણે વાત કરી ગયા, 10મા પાઠનું રિવિઝન પણ થયું, ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, પણ એમાં આપણે એલિફેટિક, ધ્યાન રાખજો, એલિફેટિક ફ્લોરાઇડ કે આયોડાઇડ બનાવી શકતા હતા, એરોમેટિક નહીં. તો હાલ છેલ્લી પ્રક્રિયા ભણ્યા એમાં એરોમેટિક આયોડાઇડ બનાવ્યું, હવે એરોમેટિક ફ્લોરાઇડ બનાવવાનું છે. બોલો શું કરીશું? તો પ્રશ્નમાં આપણને એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બરોબર એરાઇલ ફ્લોરાઇડ કીધું છે. તો પહેલું તો આપણે વિચારીએ જ, આપણે કશું કરવું નથી, ગોખવું તો નથી જ. બોલો હું આની KF સાથે પ્રક્રિયા કરું તો હમણાં કર્યું હતું એવું તો થાય? ના થાય. કેમ ના થાય? તો KF અહીંથી આ કેવો વધુ ઇલેક્ટ્રોન વાળો સેટ છે એટલે કે આને છૂટાછેડા નહીં આપે. પેલામાં KI એ કેમ છૂટાછેડા આપ્યા હતા? તો K વધુ વાળો હતો, આમ નાનો ગુંડો હતો. જોજો આ મોટો ગુંડો હતો અને આ ઓછા વાળો, એટલે મોટો ગુંડો હંમેશા વધુ વાળામાં આવે. તો અહીંયા તો ઊંધું થયું, આ વધુ વાળો અને આ પણ મોટો ગુંડો થયો ફ્લોરિન કરતાં, એટલે આ પ્રક્રિયા થશે નહીં. ચલો આપણે આટલું વિચાર્યું, હવે આગળ વિચારીએ. તો પછી આમાં ફ્લોરિન દાખલ કરવો કઈ રીતે? તો આમાં ફ્લોરિન દાખલ કરવો કઈ રીતે? તો એના માટે થોડી બુદ્ધિ વાપરીએ. બોલો આપણે HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથે આની પ્રક્રિયા કરીએ. સીધો ફ્લોરિન તો દાખલ નહીં થાય, પણ હવે જોજો ક્લોરિન કરતાં બ્રોમિનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે HCl -HCl કરી અને શું બનાવશે? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. શું બનાવશે? આ માઇનસ આ પ્લસ ફ્લોરોબોરેટ બનાવશે. હવે આ ફ્લોરોબોરેટ ઓરડાના તાપમાને સ્થાયી છે, પાણીમાં અદ્રાવ્ય છે. આપણે આગળ ગુણધર્મોમાં ભણી ગયા ગઈકાલે. જુઓ બેન્ઝીન પાણીમાં અદ્રાવ્ય, પ્રશ્ન નંબર 39નો ચોથો મુદ્દો જુઓ, અને ઓરડાના તાપમાને સ્થાયી છે. હવે આને આપણે ગરમ કરીશું તો જોજો બીની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, ધ્યાન અહીંયા રાખજો, એની સાથે 3Fની ભાગીદારી થઈ શકે, પણ અહીંયા તો કેટલાની થઈ છે? તો આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરેલું જુઓ, અને એના કારણે આ ધન વીજભારિત અને આ ઋણ વીજભારિત બન્યો છે. અને એ ઋણ વીજભારિત પાછો કોની સાથે આકર્ષાયો છે? આ ધન વીજભારિત નાઇટ્રોજન વડે. એટલે આપણને આ સંયોજન મળ્યું છે. ટૂંકમાં અહીંયા બોરોનને ઝાડા થયેલા છે, એની કેપેસિટી કરતાં વધારે બંધ બનેલા છે. કેપેસિટી કરતાં વધારે બંધ, મહત્તમ 3 બંધ બનાવી શકીએ, એની જગ્યાએ 4 બંધ બન્યા છે, અહીંયા 5મોય બન્યો છે.
તો એવી પરિસ્થિતિમાં આને ગરમ કરીશું એટલે આનું વિઘટન થશે. આનું વિઘટન થઈ પહેલું તો BF3 એ સ્થાયી બનવા પ્રયત્ન કરશે, બરોબર. હવે આનું વિઘટન થયું, આ છૂટું પડ્યું એટલે નટુ એનો લાભ ઉઠાયો, સીધો નટુ નાખી ગયો. બોલો હવે વધ્યું શું? એક ફ્લોરિન વધ્યો, તો ફ્લોરોબેન્ઝીન મળી ગયું. ખબર પડી? તો શું મળી ગયું આપણને? ફ્લોરોબેન્ઝીન મળી ગયું. તો તમારે આ જે મેં સમજાવ્યું એ બધું નથી લખવાનું, તમારે તો ખાલી આટલું જ લખવાનું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સૌ પ્રથમ ફ્લોરોબોરેટ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે છે, જેને ગરમ કરતાં તેનું વિઘટન થઈ ફ્લોરોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. પતી ગયો પ્રશ્ન નંબર 42. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 43ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 43નું વિધાન છે એરિન ડાયઝોનિયમ ક્ષારની રિડક્શન પ્રક્રિયા સમજાવો. બોલો, વિચારો, તો પ્રશ્નમાંથી વિચારો. તો હું પહેલો લઈ લઉં અહીંયા એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એટલે કે હું એનિલિન વાળો જ લઈ લઉં. બીડી એસિડ લેવાનો, સાદામાં સાદો. બોલો હવે આનું રિડક્શન છે. રિડક્શન એટલે શું? તો 11મું ધોરણ 8મો પાઠ રેડોક્સ, એમાં આપણે રિડક્શનની 4 પ્રક્રિયાઓ ભણ્યા હતા. ઓક્સિજન દૂર થવાની, અથવા હાઇડ્રોજન ઉમેરવાની, અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થવાની, અથવા ઇલેક્ટ્રોન દૂર થવાની. તો બોલો આમાં હાઇડ્રોજન ઉમેરવો છે. હવે હાઇડ્રોજન ઉમેરવા જઈએ શું થાય? સીધું વિચારો, પહેલો હાઇડ્રોજન તો આર લઈને જતો રહે, એ જાય એટલે નટુ ભાગી જાય, અને પછી બીજો હાઇડ્રોજન અહીંયા દાખલ થાય. તો આપણે અહીંયા રિડક્શન કરતા તરીકે શું લઈ શકીશું? બોલો. તો રિડક્શન કરતા તરીકે આપણે પહેલું તો જે પોતે ઓક્સિડેશન અનુભવવા માટે તૈયાર હોય એવું સંયોજન લેવું પડે, અને સરળતાથી ઓક્સિડેશન અનુભવે એવા. જોજો આ, કારણ કે આ બધી પ્રક્રિયાઓ કયા તાપમાને કરવાની છે? 0 થી 5 ડિગ્રીની વચ્ચે, નહીતર આ પોતે વિસ્ફોટ કરી દે એટલે પ્રક્રિયા થાય જ નહીં. તો આપણે એવું આ જેટલી પણ આની પ્રક્રિયાઓ છે બધી 0 થી 5 અંશ સેલ્સિયસ વચ્ચે વિચારવાની. તો એવો પ્રક્રિયક લેવો પડે કે આ તાપમાને પણ સરળતાથી ઓક્સિડેશન અનુભવે. હવે એવો પ્રક્રિયકમાં સૌથી પહેલો છે H3PO2. H3PO2 જેને ફોસ્ફેનિક એસિડ અથવા તો હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય. H3PO2 ધ્યાન રાખજો. H3PO2માં આપણે ઓક્સિડેશન આંક લખીએ તો ધાતુ H પક્ષ પ્રમાણે પહેલો હાઇડ્રોજનનો, પછી ઓક્સિજનનો. તો બોલો આનો કેટલો થયો? તો 2 દુ 4, 4માંથી 3 ગયા એટલે તો -1 થયો. હવે આપણને ખબર છે પીનો સ્થાયી ઓક્સિડેશન આંક કાં તો -3 છે કાં તો +5 છે. આ તો -1 થયો. બોલો હવે એનું મામાનું ઘર આર્યુએ નજીક છે કે આ નજીક છે? તો આ નજીક છે, અને જે નજીક હોય ત્યાં જવાની ઈચ્છા ઓછી થાય, એટલે કે એની પોતાની વૃત્તિ કેવી છે? ઓક્સિડેશન અનુભવવાની. એની પોતાની વૃત્તિ કેવી છે? ઓક્સિડેશન અનુભવવાની. એટલે રિડક્શન કરતા તરીકે સરળતાથી હવે અહીંયા પાણીનું મિશ્રણ લેવું પડે. તો પાણીના મિશ્રણમાં અહીંયા પ્રક્રિયા કરશો તમે 0 થી 5 ડિગ્રીએ, એટલે શું થશે? બોલો. તો પહેલું તો આમાંથી H3PO4 બનશે. શું બનશે? H3PO4. જોજો એ અહીંયા H3PO3 બનશે. મારી એક ઓ અહીંયા આવતો રહ્યો. તો આપણે પહેલું બાય પ્રોડક્ટો લખીએ, એ આ ઓ અહીંયા આવી ગયો. બોલો શું વધ્યું? 2H મુક્ત થયા, નવજાત હાઇડ્રોજન. એ નવજાત હાઇડ્રોજન અહીંયાથી એક અહીંથી Cl ને લઈને નાખો, -HCl એટલે નટુ કે હું ભાગ્યો. તો બોલો હવે બાકીનો હાઇડ્રોજન ક્યાં જોડાઈ જશે? બેન્ઝીનના અહીંયા. તો આ શું થઈ ગયું? આ પહેલી પ્રક્રિયા. બીજો આવો જ પ્રક્રિયક છે બીજો એવો પ્રક્રિયક છે મિથેનોલ. જોજો બીજો પ્રક્રિયક, સોરી મિથેનોલ નહીં, ઇથેનોલ, મારી ભૂલ થઈ. કેમ ભાઈ મિથેનોલ નહીં, ઇથેનોલ જ?
તો ધ્યાન અહીંયા રાખજો, મિથેનોલ એમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક અને ઇથેનોલ એમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક બે જુદા હોય. બોલો આ +1 +1 +1 -2 +1 એટલે એ આ કેન્સલ થયા. બોલો આમાં -2 છે ઓક્સિડેશનાંક. કેટલો છે? -2. આમાં આનો 0 ગણાય. ખાસ યાદ રાખજો. રેડોક્સમાં મેં શીખવાડ્યું હતું કે કાર્બનિક સંયોજનોમાં જ્યાં સુધી કાર્બન શૃંખલા હોય, બીજો કોઈ સમૂહ પરમાણુ કે પરમાણુ સમૂહ ના જોડાયેલો હોય ત્યાં સુધી કાર્બન શૃંખલાની આગળ જે છે બધાનો ઓક્સિડેશનાંક 0 ગણવાનો. બોલો હવે આનો ગણો તો +1 +1 +1 -2 એટલે આ 3 ગયા તો આનો -1 થયો. હવે જોજો અહીંયા કાર્બનનો -1 પહેલામાં, -2 અને બીજામાં -1. હવે કાર્બનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે? તો -4 અને +4 છે. -4 અને +4 છે. બોલો અહીંથી આ દૂર, અહીંથી આ, અહીંથી આ, અહીંથી આ વિચારો તો આ વધુ દૂર, આ નજીક. સોરી મારી ભૂલ થઈ. આ નજીક, આ દૂર. બોલો આ તો નજીક, આ દૂર. પણ આ જોજો આ કેવું દૂર? વધુ દૂર. આ કેવું? ઓછું દૂર. બોલો આ ધ્યાન રાખો, સરળતાથી વિચારો. તો -2 થી -4 એટલે તો ઓછું નજીક, આ વધુ નજીક. બોલો હવે તમે વિચારો તો બંને વધુ ઓછું દૂર, પણ દૂર ટૂંકમાં આના કરતાં તો વધુ જ દૂર છે. એટલે કે બંનેની વૃત્તિ કેવી છે? ઓક્સિડેશન અનુભવવાની. કેવી? ઓક્સિડેશન અનુભવવાની. પણ તેમ છતાં બોલો આની ખબર પડી, આ વધુ નજીક છે, ઓછું નજીક, આ વધુ ઓછું નજીક, આ અહીંયા ઓછું આવશે. મારી ભૂલ થઈ ભાઈ. આ વધુ નજીક. -2 થી -4 વધુ નજીક કહેવાય, પેલું ઓછું નહીં. પણ અહીંયા ઓછું નજીક છે એટલે દૂર જેમ નજીક ઓછું હોય એટલે કે દૂર વધુ થયું. તો એવી પરિસ્થિતિમાં આની બે વૃત્તિ થાય. ખબર પડી? એવી પરિસ્થિતિમાં બંને રીતે વર્તી શકે. જ્યારે આ ફક્ત કઈ રીતે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. અહીંયા ફરીથી મારે તમને સમજાવવું પડશે. ધ્યાન રાખજો, આ બધી મહત્ત્વની વસ્તુઓ છે. જીની તો જ આવડે જ્યારે આવું વિચારીએ. ધ્યાન એ રાખો, ભલે લેક્ચર વધારે થતું. બોલો +1 +1 +1 +1 અને -2. તો આનો ઓક્સિડેશનાંક થયો -2. બોલો અહીંયા +1 +1 +1 -2 અને આનો 0. તો આ કેન્સલ થયું એટલે આનો ઓક્સિડેશનાંક થયો -1. બોલો હવે આ બાજુ -4, આ બાજુ +4, આ બાજુ -4, આ બાજુ +4. બોલો આ રહ્યું તો વધુ દૂર. કોની સાપેક્ષે? આ ઓછું દૂર. આપણે બંને બાજુ એ કરીએ. બોલો આ વિચારો, -2 થી તો આમ ઓછું દૂર અને આ બોલો વધુ દૂર. તો શું થાય? વિચારો હવે. તો આપણે અહીંયા એને ઓક્સિડેશન કરતા તો આ બેમાંથી કોનું ઓક્સિડેશન સરળતાથી થશે? કોનું ઓક્સિડેશન સરળતાથી થશે? બોલો. તો આની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધારે, આની ઓછી. પણ સાથે સાથે અહીંયા મુશ્કેલી શું થાય છે ખબર છે? આનું એસિડિક લક્ષણ વધારે છે. આનું એસિડિક લક્ષણ વધારે છે, આપણે ભણી ગયા. એટલે શું કરશે? આ ક્ષાર સાથે, આ એસિડિક ક્ષાર છે, પેલો બેઝ તરીકે વર્તે. આ પ્રબળ એસિડિક ક્ષાર છે એટલે બેઝ તરીકે વર્તે. તો ત્યાં આપણને લોચો પડે. આની બેઝિક એસિડિક પ્રબળતા ઓછી છે એટલે આપણે અહીંયા વાપરીએ છીએ. શું વાપરીએ છીએ કહો? તો CH2CH3OH.
બોલો હવે તો આનું ઓક્સિડેશન સરળતાથી થાય મિથેનોલની સાપેક્ષે. હવે આનાથી વધારે કાર્બનવાળા લઈએ તો પાછી સક્રિયતા ઘટતી જાય. જેમ કાર્બન સંખ્યા વધે એમ સક્રિયતા ઘટે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? બોલો, આ એચ છૂટો પડે, આ એચ અહીંથી એક એચ છૂટો પડે, આ બે એચ છૂટા પડશે. એટલે પહેલું તો નિપજ તરીકે આપણને CH3CHO મળશે. જુઓ, CH3CHO અહીંથી 3 એચ છૂટા પડે. ધ્યાન અહીંયા રાખજો, CH3CHO છૂટો પડે. પછી તો અહીંયા મારી ભૂલ છે, હા બોલો, તો એક એચ અહીંથી એક એચ ગયો એટલે CH3CHO થઈ ગયો. હવે એ બે એચ છૂટા પડ્યા, તેમાંથી એક HCl સાથે ગયો, બીજો બેન્ઝીન સાથે જોડાયો અને નટુ તો કે હું નાઠો. તો આ પ્રક્રિયા પણ હવે જોજો, આ બે રીતે બેન્ઝીન બન્યું. હવે આ પ્રશ્ન જ્યારે પૂછાય ને જીનીટમાં, ત્યારે તમને આખું ટ્વિસ્ટ કરીને પૂછે. કઈ રીતે પૂછે? તો 0 થી 5 અંશ સેલ્સિયસ વચ્ચે તાપમાને CH3CH2OH માંથી CH3CHO ની બનાવટ સમજાવો. આવો પ્રશ્ન પૂછી નાખે. તો એ 0 થી 5 સેલ્સિયસ આવે ને ત્યારે તમને યાદ આવવું જોઈએ કે મારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ લેવાનું, કશું કરવાનું નહીં. એટલે તમારે સીધું જ એસિટાલ્ડિહાઇડ બની જાય એ ઇથેનોલમાંથી. તો આમ આ લોકો ટ્વિસ્ટિંગ કરે છે, બીજું કશું નથી કરતા. બરાબર? તો આપણે વાંચતી વખતે અથવા તો ભણતી વખતે ટ્વિસ્ટિંગ વિચારી લેવાનું એટલે આવડી જાય. ચલો, એના પછીનો પ્રશ્ન. ભાઈ હવે હું તમને ભલે પ્રશ્નમાંથી જવાબ શોધતા શીખવાડતો હોય, કારણ કે મને આ લાઈનમાં 20 વર્ષ થયા એટલે મને તરત આવડે. તમને હજુ 20 મહિના નથી થયા. એટલે તમારે શું કરવું પડશે? મારા કરતાં 20 ગણી મહેનત કરવી પડશે. 20 ગણી એટલે તમારે યાદ જ રાખવું પડે. અમે પણ શરૂઆતના ગાળામાં થોડું ઘણું ગોખતા હતા. આવું બધું યાદ રાખવું પડે. ગોળ નાખવાથી ગળ્યું થાય, મીઠું નાખવાથી ખારું થાય, એ બધું યાદ રાખવું પડે. બરાબર? ઓર્ગેનિકમાં તો ખાસ. ચલો, એના પછી 44મો પ્રશ્ન જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો, BDACમાંથી. બરાબર? હવે હું સીધું જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ લઈશ. ત્યાં એવું લખ્યું છે એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર? એરિન એ મને લખવા જ દો. એરિન ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલની બનાવટ સમજાવો. બોલો, એરિન ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલની બનાવટ સમજાવો. તો હવે પ્રશ્ન વિચારો. તમને ખબર છે, આ તો આપણે ભણી ગયા છીએ. એનિલિનમાંથી ધ્યાન રાખજો, RNH2માંથી ROH બનાવ્યો તો યાદ છે. તો NaNO2HCl પ્રક્રિયા કરી હતી એટલે મધ્યવર્તી નિપજ તરીકે RNCl બન્યો હતો અને એ અસ્થાયી હતો. એટલે સીધું જ જળ વિભાજન પામી. આ પ્રક્રિયા દરમિયાન જે પાણીનો અણુ ઉત્પન્ન થતો તેનાથી જળ વિભાજન પામી ROH પ્લસ N2 પ્લસ HCl બનાવતો હતો. તો એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. બોલો, આપણે સીધી અહીંથી પ્રક્રિયા શરૂ કરવાની છે. એ આ થઈ ગયું. બોલો, હું એની કોની સાથે પ્રક્રિયા કરું? પાણી સાથે. કયા તાપમાને? તો 10 અંશ સેલ્સિયસ. એના જલીય દ્રાવણને ખાલી ગરમ જ કરવાનું. 10 અંશ સેલ્સિયસ એટલે કયું તાપમાન થયું? 283 કેલ્વિન. બોલો, શું થશે? તો અહીંથી H છૂટો પડ્યો, માઇનસ HCl. જેવો Cl ગયો, નટુ તો દુઃખી હતો જ. નટુ કે હું નાઠો. તો હવે OH સીધો જોડી જશે બેન્ઝીન સાથે. તો આ થઈ BDACમાંથી ફિનોલની બનાવટ. BDACમાંથી ફિનોલની બનાવટ. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી 45મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 45નું વિધાન છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી નાઇટ્રોબેન્ઝીનની બનાવટ. બોલો, આવો પ્રશ્ન છે. તો વિચારો હેડો, હવે શું કરીશું?
બોલો બેન્ઝિનમાંથી નાઇટ્રોબેન્ઝિન આપણે બનાવ્યો હતો, તો ત્યાં હતું HNO3H2SO4 બરોબર, પણ ત્યાં તાપમાન આપણે લીધું હતું, યાદ છે 60 થી 70 સેલ્સિયસ. જો અહીંયા તાપમાન લેવા જઈએ તો વિસ્ફોટ થઈ જાય, એટલે આ તો વપરાશે નહીં. તો હવે તો પહેલાં આને સ્થાયી બનાવવું પડે, અને આપણને ખબર છે કે આમાં સ્થાયી કયું છે, તો HbF4 સાથે પ્રક્રિયા કરીએ એટલે હમણાં જ બનાવ્યું હતું બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. HbF4 સાથે પ્રક્રિયા કરો એટલે HCl દૂર થાય. બોલો આ સીધું નહોતું વાપરી શકાતા, એટલે હવે NaNO2 સાથે હવે NaNO2 જ લેવાનો, આની જરૂર નહીં પડે. તો આને NaNO2 સાથે ગરમ કરીએ એટલે બોલો શું થશે વિચારો. તો અહીંયા પહેલો તો ફ્લોરિન છે, આ વધારે પૈસા ઇલેક્ટ્રોનવાળો દાતા છે, એટલે ફ્લોરિન તો -NaBF4 આટલું ગયું. જેવો BF4 ગયો નટુ દુઃખી હતો, વિચારો કે હું નાઠો 2 બાજુથી દબાઈને રાખ્યો તો બંનેને. બોલો વધ્યું શું, તો NO2 કમ્પ્લેટ. બોલો ક્લિયર થઈ ગયું કેવી રીતે બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો કોઈ પણ બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર હોય, અહીંયા ક્લોરાઇડ હોય, બ્રોમાઇડ હોય, આયોડાઇડ હોય, આપણે એને પહેલાં બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટમાં સ્થાયીમાં ફેરવવો પડે, કારણ કે આ વિસ્ફોટ આ પ્રક્રિયા તાપમાન કરવા જઈએ તો આ વિસ્ફોટ થઈ જાય, અને એવું ના થાય એટલે એને પહેલાં સ્થાયી ઓરડાના તાપમાને સ્થાયી બનાવીને પછી આની જરૂર નથી, કારણ કે આ સ્થાયી છે પણ સક્રિય તો છે જ, આ તો નિષ્ક્રિય હતું, એટલે તો સક્રિય છે એટલે એને NO2 વડે જ નાઇટ્રેશન કરી નાખ્યું. ઓકે, અહીંયા ઉદ્દીપક તરીકે કોપર વાપરવામાં આવે છે, એ ભૂલતા નહીં ભાઈ. બોલો હવે લખાણ શું લખીશું, તો લખાણમાં લખાય બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ સિવાયના બેન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર સૌપ્રથમ તેની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને એને બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટને કોપર ધાતુની હાજરીમાં સોડિયમ નાઇટ્રાઇટ, જોજો નાઇટ્રાઇટ છે નાઇટ્રેટ નહીં, NaNO2 સાથે પ્રક્રિયાના જલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંના બેન્ઝિન ડાયઝોનિયમ સમૂહનું નાઇટ્રો સમૂહ વડે વિસ્થાપન થવાથી શું બરોબર વિસ્થાપન થવાથી આપણને શું પ્રાપ્ત થાય છે, નાઇટ્રોબેન્ઝિન પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 46મો પ્રશ્ન જોઈએ. 46મો પ્રશ્ન છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડની તો BDACની, ધ્યાન રાખો બહુ સહેલો પ્રશ્ન છે. BDACની એજો સંયુગ્મન પ્રક્રિયાઓ જણાવો. બોલો એઝો સંયુગ્મન એટલે આપણે આગળ ભણી ગયા હતા BDAC કેટલા પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે, ધ્યાન અહીંયા રાખજો. તો આખું આ બે બંધ તૂટે ત્યારે એને કઈ પ્રક્રિયા કહેવાતી, એ નાઇટ્રોજન દૂર થતો હોય તેવી પ્રક્રિયા, એટલે કે એઝો સમૂહ દૂર થતો હોય તેવી પ્રક્રિયા. પણ ફક્ત જો આ જ બંધ તૂટે એટલે કે એઝો સમૂહ એમના એમ રહે અને Clનું વિસ્થાપન થઈ નવો સમૂહ દાખલ થાય, તો એવું તો ક્યારે થાય, તો Cl કરતાં મોટો સમૂહ આવે બરોબર, Cl કરતાં મોટો સમૂહ હોય એટલે શું થાય, નટુને ભાગવા દે નહીં. અને એ મોટા સમૂહ તરીકે કેવા સમૂહો લેવા પડે, તો ધ્યાન રાખજો એક સાથે બધી જ પ્રક્રિયાઓ આમાં ભેગી જ ચલાવવાની છે અને એને યાદ પણ રાખવાની છે. તો જોઈએ સૌથી પહેલું ટ્રિપલ બોન્ડ NCl -+. બોલો હું આની સૌથી પહેલી ફિનોલ સાથે પ્રક્રિયા કરું. બોલો ફિનોલનો પેરા સ્થાનનો હાઇડ્રોજન સક્રિય હોય, કારણ કે ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક છે. અહીંયા અવકાશી અવરોધના કારણે આ સક્રિય હોય પણ અહીંયા જનરલી કોઈ સમૂહ દાખલ થાય નહીં. હવે આને 0 થી 5 અંશ સેલ્સિયસની વચ્ચે આ બેને ભેગા કરવામાં આવે તો આ HCl જતો રહે.
શું જતો રહે અને નિપજ તરીકે શું મળશે N ટ્રિપલ બોન્ડ N અહીંયા OH શું મળશે N ટ્રિપલ બોન્ડ N OH બોલો હવે આને પેરા હાઇડ્રોક્સી એમિનો એઝોબેન્ઝીન કહેવાય શું કહેવાય આને શું કહેવાય છે સોરી પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જે નારંગી રંગક તરીકે ઉપયોગી છે નારંગી રંગનો હોય છે કયા રંગનો નારંગી ચલો હવે ફિનોલની જગ્યાએ જો હું હવે થોડું શોર્ટકટ મારીશ હું અહીંયા તો લખીશ બરોબર બીટા નેપ્થોલ લઈ લો જો બીટા નેપ્થોલ કઈ રીતે લખાય અહીંયા OH હોય તો આલ્ફા નેપ્થોલ અહીંયા હોય તો બીટા અને એનું પેરાસ્થાન આ થાય એક્ઝેક્ટ સામે બોલો આને 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને બેને મિક્સ કરીએ તો શું થશે તો હું આને હવે પીએચ જ લખીશ ફિનાઇલ ચક્ર N ટ્રિપલ બોન્ડ N પછી તો અહીંથી આ રીતે સોરી આ પેરા સ્થાનથી આ એઝો સમૂહ જોડાઈ જશે આને કહેવાય બોલો શું કહેવાશે આનું નામ તો પેરા કૌંસમાં બીટા હાઇડ્રોક્સી નેપ્થાઇલ શું કહેવાય પેરા કૌંસમાં બીટા હાઇડ્રોક્સી નેપ્થાઇલ કૌંસ પૂરો એઝોબેન્ઝીન જે લાલ રંગક તરીકે ઉપયોગી છે કયા તરીકે લાલ રંગક તરીકે ચલો ત્રીજી પ્રક્રિયા એની કરીએ એનિલિન સાથે NH2 તો NH2 માં પેરા હાઇડ્રોજન સક્રિય હોય બોલો 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને મિશ્ર કરીશું તો PH N ટ્રિપલ બોન્ડ N PH NO2 મળે કમ્પ્લીટ ખબર પડી અહીંયા આપણે અહીંયા P લખવો પડે પેરા સ્થાનમાં NO2 એમ કમ્પ્લીટ તો આને કહેવાય પેરા એમિનો એઝોબેન્ઝીન જે સોરી અહીંયા NO2 નહીં હોય NH2 જે પેરા એમિનો એ આછો પીળો રંગક છે એ આછો પીળો રંગક છે અને છેલ્લે તો તમારે આમાં 4 વસ્તુ યાદ રાખવાની પહેલી ફિનોલ પછી બીટા નેપ્થોલ પછી એનિલિન અને છેલ્લે NN ડાયમિથાઇલ એનિલિન NN ડાયમિથાઇલ એનિલિન બોલો આને પણ 0 થી 5 અંશ સેલ્સિયસ વચ્ચે કરીએ ત્યારે PH N ટ્રિપલ બોન્ડ N PH N CH3 ટ્વાઇસ કૌંસમાં P લખવો પડે આ મેં જે અહીંયા પીએચની જગ્યાએ તમારે બેન્ઝીન ચક્ર દોરવાના છો આ 2 પીએચ હોય ત્યાં તો આને કહેવાય NN ડાયમિથાઇલ પેરા એમિનો એઝોબેન્ઝીન શું કહેવાય NN ડાયમિથાઇલ પેરા એમિનો એઝોબેન્ઝીન જે ઘેરો પીળો રંગક છે તો મેં તમને ટ્રીક આપી હતી ખબર છે BDSCમાંથી કયા સંયોજનો બનાવી શકાય શું ટ્રીક હતી યાદ કરો તો 2 ફીકર બોલ સાઈ આઈ હાઈ નાલા આપી ટ્રીક આપી મેં સાઈ આઈ હાઈ નાલા આપી બોલો બેન્ઝીન બનાવ્યું ફિનોલ બનાવ્યું ક્લોરોબેન્ઝીન બનાવ્યું બ્રોમોબેન્ઝીન બનાવ્યું સાઇનોબેન્ઝીન બનાવ્યું આયોડોબેન્ઝીન બનાવ્યું ફિનાઇલ હાઇડ્રેઝીન એટલું બાકી રહ્યું તો આમાં કશું કરવાનું નહીં LiALH ફોર રિડક્શન કરી નાખો એટલે PH NH NH2 બની જાય આ આપણા સિલેબસમાં નથી આ નીકળી ગઈ છે હાઇડ્રેઝીન પણ મેં તમને કહી દીધી NH2 LiALH ફોર રિડક્શન કરો BDSCનું એટલે આપણને ફિનાઇલ હાઇડ્રેઝીન મળે પછી નારંગી રંગક લાલ રંગક
આછો પીળો રંગક અને પીળો રંગક. તો અહીંયા તમારો પાઠ પૂરો થઈ ગયો એમ સમજો. ખાલી એક પ્રશ્ન રહ્યો. હવે એ પ્રશ્ન નંબર 47 જોઈએ તો એ આમાંથી જ છે. અત્યાર સુધી જે ભણ્યા એ જ છે. બોલો BDACનું મહત્ત્વ કીધું છે, એટલે કે ડાયએઝોનિયમ ક્ષારનું મહત્ત્વ જણાવો. પ્રશ્ન નંબર 47, ડાયએઝોનિયમ ક્ષારનું મહત્ત્વ જણાવો. બોલો આપણે સીધી પ્રક્રિયા દ્વારા ફ્લોરોબેન્ઝીન બનાવી શક્યા હતા? સીધી પ્રક્રિયા દ્વારા આયોડોબેન્ઝીન બનાવી શક્યા હતા? ના. પછી સીધી પ્રક્રિયા દ્વારા સાયનોબેન્ઝીન બનાવી શક્યા હતા? ના. ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી શક્યા હતા. પછી ફિનોલે બનાવી શક્યા હતા. પછી નાઇટ્રોબેન્ઝીને બનાવી શક્યા હતા. પણ આવા સંયોજનો કે જે સીધી પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી, એમને બનાવવા માટે, એ ઉપરાંત આ બધા રંગકો એને બનાવવા માટે ડાયઝોનિયમ ક્ષાર મહત્ત્વનો છે. તો ધ્યાન રાખજો આનું લખાણ કઈ રીતે લખાય. તો બેન્ઝીનની સીધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા બેન્ઝોનાઇટ્રાઇલ, આને બેન્ઝોનાઇટ્રાઇલ કહેવાય, સંયોજન બનાવી શકાતું નથી. પરંતુ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ દ્વારા ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન કે સાયનોબેન્ઝીન એટલે કે બેન્ઝોનાઇટ્રાઇલ સરળતાથી બનાવી શકાય છે. એ જ પ્રમાણે બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીનમાંથી સીધા વિસ્થાપન દ્વારા જે સંયોજનો બનાવી શકાતા નથી, તેવા સંયોજનો ડાયઝોનિયમ ક્ષારની મદદથી બનાવી શકાય છે, સરળતાથી બનાવી શકાય છે. આમ આવા સંયોજનોની બનાવટ માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મહત્ત્વના છે. અહીંયા તમારો પાઠ પૂરો. બરાબર, અહીંયા તમારો પાઠ પૂરો. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી દઈશું. ઓકે, તો સૌથી પહેલાં કેટલાક IUPAC નામ છે અને એના પ્રકાર છે. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 1.1, CH3 twice CHNH2. બરાબર, હું પહેલાં પ્રશ્નો લખી દઉં. 1.2 બોલો CH3 CH2 twice NH2. પછી 1.3 CH3NH CH CH3 twice. પછી 1.4 CH3 thrice CNH2. પછી 1.5 C6H5NH CH3. પછી 1.6 C2H5 twice NCH3 અને 1.7 M bromo C6H5 સોરી અહીંયા ભૂલ થશે 4NH2. બરાબર, C6H4NH2. બોલો આના IUPAC નામ લખવાના છે. અને બોલો વિચારો. તો કશું IUPAC નામ અને પ્રકાર 2 જણાવવાનું છે. તો આને સાદા સ્વરૂપે લખીએ. બોલો CH3 CHNH2 અને CH3, આ રીતનું થાય. તો બોલો આનું IUPAC નામ 1, 2, 3, આ તો લટકતો સમૂહ છે એટલે પ્રોપેન 2 એમાઇન, આવું IUPAC નામ થાય. પહેલાં મમ્મીનું નામ, પછી પપ્પાનું સ્થાન અને એનું પપ્પાનું નામ. બોલો એ કયા પ્રકારનું છે? તો NH2 જે કાર્બન સાથે, હવે એમની સાથે એક જ કાર્બન જોડાયો છે એટલે પ્રાથમિક. અહીંયા N સાથે જે કાર્બન જોડાયા એની સંખ્યા નહીં જોવાની, N સાથે જોડાયેલા કાર્બનની સંખ્યા જોવાની. બરાબર, N સાથે જોડાયેલા કાર્બનની સંખ્યા જોવાની છે. બરાબર, ચલો એના પછી આને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો CH3, જો CH2 2 વાર છે, CH2 CH2 NH2.
બોલો આનું નામ થશે પ્રોપેન 1 એમાઇન. કેમ? તો આ મમ્મીના પપ્પા અને પપ્પા પહેલા કાર્બન ઉપર જોડાયેલા છે. આ પણ કયા પ્રકારનું? પ્રાથમિક પ્રકાર. NH2 હોય એટલે પ્રાથમિક, NH હોય અહીંયા NH છે એટલે દ્વિતીયક, અને એકલો N હોય આર્યું સોરી હા આ એકલો N છે તો તૃતીયક. ચલો આનું બંધારણ દોરીએ તો CH3NH, પછી તો CH CH3 CH3. ચલો હવે ધ્યાન રાખજો, આમાં પપ્પા સાથે 2 કાર્બન શૃંખલા નવીન જૂની 2 છે, તો જૂની હોય મુખ્ય મમ્મી ગણાય, તો આને નંબર આપ્યો 1 2 3. આને નવી ગણાય, નવી એટલે મહેમાન જેવી હોય, પપ્પા જોડે જ રહે, તો પહેલું નામ એનું પપ્પા સાથે N મિથાઇલ. જોજો નવીનું નામ લખાઈ ગયું. હવે જૂનીનું તો પ્રોપેન, હવે પપ્પા બીજા કાર્બન ઉપર છે તો 2 એમાઇન. બોલો આમાં NH જ છે એટલે કે N સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે એટલે આ દ્વિતીયક થયો. ચલો એવી રીતે અહીંયા જોઈએ તો બોલો ચલો આનું નામ કોણ કહે છે મને? તો આમાં પણ અહીંથી નામ મમ્મી, આ 2 છે, આ શેન્ડોળિયું થયું તો 1 2 3. બોલો 1 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, સોરી મારી ભૂલ થઈ, અહીંયા 2 મિથાઇલ આવે, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. બોલો એનું IUPAC નામ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. બોલો એ કયા પ્રકારનો એમાઇન છે? તો પ્રાથમિક. ચલો આનું કરીએ તો C6H5 સીધું જ દેખાય છે. બોલો એમાં પણ આ મમ્મી ગણાશે વધુ કાર્બનવાળી, આ નવી મમ્મી. નવી મમ્મીનું નામ પપ્પા સાથે અથવા તો મહેમાન તો N મિથાઇલ. બોલો બેન્ઝીન પ્લસ એમાઇન તો બેન્ઝેનેમાઇન. બોલો આ પણ કયા પ્રકારનું? દ્વિતીયક. કેમ? તો NH જ છે. બોલો આમાં શું થશે? તો C2H5 પછી N પછી CH3 અને C2H5. બોલો તો આ બેમાંથી એકને મમ્મી ગણવી પડે, આ બેને મહેમાન ગણવા પડે. તો ધ્યાન રાખજો N પછી ઇથાઇલ મિથાઇલ એટલે પહેલું N ઇથાઇલ N મિથાઇલ ABCD વાઇઝ. હવે જૂની મમ્મીનું નામ ઇથેનેમાઇન. બોલો એ કયા પ્રકારનું? તો એક જ, કોઈ હાઇડ્રોજન નથી એટલે તૃતીયક. એવી રીતે આનું બંધારણ હવે આપણે દોરીએ આ ભૂસી નાખીને. તો જોજો C6H4 એટલે કે બેન્ઝીન આવ્યું, અને બેન્ઝીનના મુખ્ય સ્થાને NH2 છે તો એના મેટા સ્થાને બ્રોમિન છે. બોલો હવે આ 2 લટકતા સમૂહો છે તો ABCD વાઇઝ અહીંયાથી પહેલો બીજો અને ત્રીજો નંબર આપવો પડે. તો બોલો શું લખાશે? 3 બ્રોમો બેન્ઝેનેમાઇન. શું નામ આપવું પડશે? 3 બ્રોમો બેન્ઝેનેમાઇન. અથવા આ બેન્ઝેનેમાઇનની જગ્યાએ તમે એનિલિન પણ લખી શકો, કારણ કે એનિલિન એ બેન્ઝીન ઉપર NH2નું સ્વીકારેલું IUPAC નામ છે. બોલો આમાં N પૂરેપૂરો 2 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલે કે પ્રાથમિક. 2 સાથે જોડાયેલો તો પ્રાથમિક, 1 સાથે જોડાયેલો તો દ્વિતીયક, અને એક પણ સાથે એક પણ હાઇડ્રોજન ના હોય તો તૃતીયક. કમ્પ્લીટ. તો અહીંયા તમારા પહેલા 7 પ્રશ્નો પૂરા થયા. હવે બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, કારણ કે આગળનો પ્રશ્ન પાછો બહુ લાંબો છે, સમજવાનો છે, ફ્રેશ મૂડમાં જોઈશું. ઓકે.